અમારા એકદમ ભોળામાં ભોળો જે ખેડૂત કહેવાય, આખી દુનિયાનું સાંભળે, દુઃખી હોય કે પોતાની મજૂરી કરીને આજે એટલા બધા વરસાદ ને એટલા વાવાઝોડા આવ્યા છે છતાંય ખેડૂત ક્યારેય દુઃખી નથી હોતો, એના મોઢા ઉપર સ્મિત હોય છે. એટલે આવા ખેડૂતોને આપણે કોઈ પણ વેપારી હોય, ડૉક્ટર હોય, ખરેખર સાચી સલાહ ન આપીએ તો આપણે નુગરા કહેવાઈએ. એટલે હવે એમને પોતાને એટલી ખબર પડી છે, 5 વર્ષથી આપણો એમનો પોતાનો અનુભવ એમ કહે છે કે મારા ઘરમાં સોયાબીન, કપાસિયા અને બહારનું સિંગ તેલ પેકિંગ લાવતો હતો, એટલી ઘડી હું ખૂબ દુઃખી થયો છું. પણ હવે આપણે એમના મોઢે આપણે સાંભળવું છે કે તમે પ્યોર તેલ ખાવા મળ્યા, એમાં તમને પહેલાં શું તકલીફ હતી ને આજે શું ફાયદા થાય છે એ એમના હાથે વાતચીત કરીએ. શું કહેવા માગો છો કાકા તમે? હવે મારું કહેવું એ છે કે જે આ બજારના તેલ જેટલા દાડા ખાધા ને, હા, એટલા દાડા શરીરની અંદર કોઈ ચોબડીના રોગ છે, કોઈ પછી કોઈ વધાના દુખાવા છે, હા. આ રહ્યો કાયમી ચાલુ જ રહ્યું છે. ચાલુ રહ્યું. બરોબર છે. હા, આડાવળી ઘણી દવાઓ લીધી, દવાઓથી લેવા હાટે કોઈ ફરક પડ્યા નહીં. નથી. હમ. પછી એમ લાગ્યું કે આગળ બધા આપણા દેશી વસ્તુ ખાતા, તો આપણે કોઈક આ દેશી ચાલુ કરવા, હા, બરોબર બરોબર, જો કોઈ સેટિંગ થતું હોય તો આપણા ભવિષ્યમાં આપણા શરીર માટે સારું. સારું. તો એમ કરતાં કરતાં લક્ષ્મણભાઈને ત્યાં આવ્યો દિયોદર હા, હિંગળાજમાં, હા, અને એમના ઘોડા ઉપર આવીને એમને વાત કરી કે તમારું બધું મારે તેલનું બદલવું છે, તેલની આવી ટબલ મારે રહેશે હા, શરીરમાં. હા, તો કદાચ કોઈ તેલથી આ રહ્યો રોગ મટતો હોય તો મારે આ રહ્યો કરવો છે. હમ. પછી લક્ષ્મણભાઈની સલાહથી મેં તેલ એમને ચાલુ કર્યું. તેલ આ રહ્યું આ દેશી ઘોણીનું એમનું ચાલુ કર્યું મેં. સિંગ તેલ અને રાઈના તેલની સબ્જી બનાવી. હા, અને એમનો રોગ શું હતો એ મને કહો તમે. ચોબડીનો રોગ કેટલો હતો ને કેટલા ટાઈમ દવા ચોબડીનો રોગ લીધી? એમ કહું કે આખા શરીર એક જગ્યાએ મટે, બીજી જગ્યાએ થઈ જાય. હા, દવાઓ લેવાથી ફરક નથી પડ્યો ને? ના, નથી પડ્યું. પાટણના ડીસાના બધા દવાખાને જઈ આયા? પાટણના, ડીસાના, પછી આપણા દિયોદરના બધા ડોક્ટરો પાસે દવાઓ લીધી, કોઈ દવાથી ફેર નતો બરોબર. પડ્યો. હા, બરોબર? પછી? પછી એક જ આર્યું આજે એમાંથી તેલ ચાલુ કર્યું. હા, એ તેલ ચાલુ કર્યા પછી મેં બધી ટોટલ દવાઓ બંધ કરી નાખી. બરોબર. અત્યારે હાલ રાહત થઈ ગઈ? હાલની તારીખમાં મારા શરીરની અંદર કોઈ ખંજવાળ નથી કે કોઈ ચોબડીનો રોગ નથી. હા, બરોબર. તો ફરીથી હવે તમે સોયાબીન, કપાસિયા ખાવાના? હું મારી જિંદગીમાં જીવું એટલી ઘડી હું નથી ખાવાનો, પણ બીજા લોકોને એમ કહું છું કે જો તમારું જીવન સુધારવું હોય હા, અને રોગમુક્ત થવું હોય તો પ્યોર તો તમે આ પ્યોર દેશી ઘોણીયાના તેલ જ ખો. હા, એમાં કોઈ રિફાઇનરી કરવાની કોઈ જરૂર નથી. નથી. જે તે હોર્મોન ડાયરેક્ટ હાજરીમાં જે ગાડીનું તેલ નીકળે છે એ જ ખાવાનું. જાડું ઘટ્ટ તેલ ખાવાનું છે. જોડે રહી આપણી હાજરીમાં તેલ કઢાવવાનું છે. આપણે લક્ષ્મણભાઈ હોય હા. કે કોઈ પણ કંપની હોય, તેલનો ડબ્બો ત્યાંથી ઉઠાવવાનો નથી. નથી. આ દુનિયાની અંદર બધા સારા છે, કોઈ ખરાબ નથી. નથી. પણ હું તો એમ જ કહું છે, કોઈનો વિશ્વાસ ન રાખશો. ખેડૂતને તો 45 કિલો મગફળી, ઓછામાં ઓછું સારામાં સારી બેસ્ટ મગફળી હોય તો 42 કિલો મગફળીમાં તેલનો ડબ્બો ભરાય છે. અને રાયડો કહેવાય, રાયડો 42 કિલો ડબ્બો ભરાય છે. આપણે કોઈનો વિશ્વાસ રાખવાનો નથી. જોડે રહી અને તેલ કઢાવવાનું છે, અને જે પડ્યું રહે 3 દિવસ અને ચોખ્ખું થાય એ જ તેલ ખાવાનું છે ને? એ જ તેલ એ જ તેલ ખાવાનું છે. હવે તમે જેટલા દુઃખી થયા હા. એટલા અત્યારે તમને આ 5 વર્ષની અંદર તેલ બદલ્યું, એમાં તમને કઈ સુખ દેખાય છે કે નથી સુખ એટલે દેખાતું? બધું કમદર સુખ. એમ ને? જો ખર્ચા બચી ગયા, હા, પછી શરીરની અંદર તકલીફો હતી એ મટી. હા. બરોબર. કેટલી દવાઓ લેતા દર મહિને? દર મહિનાની એમ કરું કે મારે 2 થી 3 હજાર રૂપિયાની દવા થતી. દર મહિને 3000 ની દવા આવી. કેટલા વર્ષ તો લીધી? અત્યારે એમ કરું કે મારે મહિને 1000 રૂપિયાનું તેલ નથી જોતું. હા, બરોબર. 3000 ની દવા જોતી હતી. હા. એની જગ્યાએ આર્યું આ મહિને મારે 1000 રૂપિયાનું તેલ નથી જોતું. હા, હા. બરોબર છે. હા, હા. તો પછી આપણે એ દવાઓ લેવી કાર્યું તેલ તો હવે તમે લોકોને શું પ્રેરણા આપવા માંગો છો? અમારે એક તો ઉદયભાઈ ખરેખર વર્ષોથી એ પણ ખેતીની અંદર જોડાયા છે, ને એમાં પ્રાકૃતિક અને એકદમ એમનો સ્વભાવ તો એવો છે કે લોકોને કઈ રીતના અમે આગળ લાવશું અને આ દેશમાંથી આ રોગચાળો અને આ દવાઓ ક્યારે ભગાવશું એવા વિચારો તો એમના છે જ. બરોબર. એટલે બંને ખેડૂતો છે, જોડે બેઠા છે. કાકાનો બહુ સારો અનુભવ છે પ્રાકૃતિકનો, પણ જો એમણે પોતાએ નક્કી ન કર્યું હોત, દૂધ તેલનો બદલાવ ન લાવ્યો હોત તો આ ચોબડીનો રોગ એમનો વધવાનો હતો. એટલે મહેરબાની કરો. ખરેખર જીવનની અંદર સુખ જ છે, પણ આ તો એક ઓટોમેટિક અમારા ઘરે આવ્યા હતા ને એમને મેં કીધું મારા ઘરે વરસાદનો કૂવો બનાવ્યો છે પાણી ભરવા માટે, એટલે આખા વર્ષનું હું પાણી પીઉં છું. એમને પાણીનો ટેસ્ટ લીધો, એમના પછી એમણે મને કીધું કે મારે ચોબડીનો રોગ મટી ગયો છે, એટલે પછી અમે વિડીયો બનાવ્યો છે. એટલે દરેક મિત્રોને હું તો એમ જ કહેવા માગું છું, કોઈ પણ ભારતની અંદર જે કોઈ જગ્યાએ તમારી નજીકની મિલ પડતી હોય, તમે જોડે રહીને તેલ કઢાવો. કોઈનો વિશ્વાસ ન રાખશો. આ દુનિયામાં બધા સારા છે, કોઈ ખરાબ નથી. મહેરબાની કરીને તમે જો પોતે સારી રીતે જીવવા માગતા હોય તો દરેક ઉપર હજી વિશ્વાસ રાખતા અને ભગવાન ભળાવતા હવે છોડી દો. હવે ભગવાન ઉપર આપણે વિશ્વાસ નથી રાખવો. ભગવાન આપણા અંદર જ બેઠા છે. ભગવાન ભળાયા અને જ્યાં સુધી ઝેર ખાધું લોકો અત્યારે એ માનતા નથી. અત્યારે ચોરી થાય છે. ચોરીમાંથી બચવું હોય અને રોગમાંથી બચવું હોય અને આપણા બાળકનું ભવિષ્ય સારું વિચારવું હોય તો આપણે જ્યાં નજીકની ઓઇલ મિલ પડે ત્યાં જોડે રહીને તેલ કઢાવો.
મારું નામ છે જોશી લક્ષ્મણભાઈ. મેં ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી ને કરવાનો નથી, પણ હું એક જ નક્કી કરીને બેઠો છું કે વર્ષોની અંદર જેટલી મહેનત થાય એટલી મહેનત કરવી છે અને રોગચાળામાંથી કાઢવા છે. પરંપરા આપણું ભારતીય તેલેબિયા આપણા મોદી સાહેબ પણ ઉપરથી સપોર્ટ કરે છે કે પ્રાકૃતિક ખેતી કરો. મહેરબાની કરી આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને આ ઝેર મુક્ત બનીએ. જય સિયારામ, જય ભગવાન. હરિઓમ.